સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જ્યારે મેદાને ઉતર્યા છે ત્યારે શહેરના વોર્ડ નંબર 10ના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ઢોલ નગારા સાથે પ્રચારમાં નીકળેલા આપના ઉમેદવારોને વોર્ડ નંબર 10ના લોકોનું ભવ્ય જન સમર્થન અને પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આપના ઉમેદવારોની કામગીરી અને ભારે લોકચાહના જોઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવી દીધા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની વાત કરીએ તો વોર્ડ નંબર 10માં અપેક્ષાબેન પટેલ સહિત દીપકભાઈ સથવારા તેમજ ચિરાગસિંહ ઝાલા જેવા શિક્ષિત યુવા વર્ગના નેતાઓને ટિકિટ આપતા સ્થાનિક લોકોના પ્રશ્ન પર ઉમેદવારોએ ખાસ ધ્યાન આપી લાઇટ, ગટર, પાણી, રોડ રસ્તા સહિત સ્વાસ્થ્ય અને શિક્ષણના મુદ્દા પર ભારે લોક સમર્થન મેળવ્યું છે. મારું નામ ઝાલા ચિરાગ છે. હું આમ આદમી પાર્ટીમાંથી છું. વોર્ડ નંબર 10માં ગટર લાઇટને એ બધું બહુ છે તો કોઈ સમસ્યા દૂર કરીશું. નમસ્કાર, મારું નામ દીપક સતવારા છે. હું વોર્ડ નંબર 10માં ઊભો રહ્યો છું. નાગરપુર વિસ્તારમાં જેવા કે અહીંયા બહુ જ તકલીફ છે પબ્લિકને. જેસે કે અહીંયા બે ગટરોમાં પ્રોબ્લેમ છે. જો અહીંયા બી કેવો પ્રોબ્લેમ ભરેલો, કોઈ જાતનો ઢાળ બાળ નથી. બધા જે ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં બહાર કોઈ જાતના કેમેરા નથી. લેડીઝો માટે કોઈ શૌચાલય બી નથી. વાયના ચોકીએ ત્યાં સ્ત્રીઓ બધી બહુ અવરજવર કરતી હોય. શાક માર્કેટ બી છે. એ બધા ઘણા બધા પ્રોબ્લેમ કીધા લેડીઝો વત્તા જે બેકઅપ થાય છે ગટરો, એ પ્રોબ્લેમ છે વારંવાર કરવા છતાં પણ નગરપાલિકા પૂરી પાડી શકતા નથી. તેના અનુલક્ષણ લઈને હું જાતે ઊભો રહ્યો છું. હવે લાગે છે કે મારે પણ જાતે ઊભું રહેવું જોઈએ અને પબ્લિકને સેવાનો લાભ આપવો જોઈએ. જેવા કે જે આપણે પ્રોબ્લેમો કીધા છે વારંવાર જે સોલ્વ થતા નથી, એ પ્રોબ્લેમ પૂરેપૂરા સોલ્વ કરવા માટે હું રાત દિવસ મહેનત કરીશ અને સારું પરિણામ લાવીશ. મારું નામ દેસાઈ શિલ્પા છે. મહેસાણા જિલ્લાની અંદર મારું આમ આદમી પાર્ટીની અંદર હું ઉપપ્રમુખ છું. અને અત્યારે જે મહેસાણાની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે એમાં વોર્ડ નંબર 10ની અંદર આપણા 3 ઉમેદવારો જેમ કે અપેક્ષાબેન, ચિરાગભાઈ ઝાલા અને દીપકભાઈ સથવારા 3 ઉમેદવારો ઊભા છે. હું વોર્ડ નંબર 10ની તમામ જનતાને જણાવવા માગું છું કે અમારા 3 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડજો. તમારા વોર્ડની અંદર જે પ્રશ્નો છે, ગટરને લઈને સ્વચ્છતા અને શિક્ષણ, જે પણ પ્રશ્નો છે અમારા 3 ઉમેદવારો એને સોલ્વ કરશે એવી આશા અમે રાખીએ છીએ કે તમે જંગી બહુમતીથી અમને જીતાડી. મારું નામ છે પટેલ અપેક્ષા ભરતભાઈ અને હું આમ પાર્ટીમાંથી ઊભી રહી છું. અને આજે અમે મહાદેવના આશીર્વાદથી અમે આજે આગળ વધી રહ્યા છીએ અને ગલી ગલી અમે બધાને કાર્ડ આપીશું અને અમારા તરફથી અમે એમને જણાવીશું કે અમને એક મોકો આપો જેથી અમે વિકસિત કરી શકીએ. જે બી અત્યારે અમારે નાગલપુર વિસ્તારમાં જે બી ચાલી રહ્યું છે, રીતના કે પાણીની, ગટર લાઇનની જે બી પ્રોબ્લેમ્સ છે એને અમે સોલ્વ કરવા માટે અમે જોડે રહીને કાર્યવાહી કરીશું અને અમે પબ્લિકને એક વિનંતી કરીએ છીએ કે અમને સપોર્ટ કરજો. સ્થાનિક સમસ્યાઓને લઈને તમારું આગામી ધોરણે શું પ્લાનિંગ છે? પ્લાનિંગમાં અમારે એવું છે કે અમારા જે વોર્ડ નંબર 10ની અંદર નાગલપુર વિસ્તારમાં અહીંયા કોલેજીસ છે, સ્કૂલ્સ છે, ત્યાં બધા હાઈવે બની રહ્યા છે. અત્યારે એ હાઈવેના લીધે એટલું બધું ટ્રાફિક થઈ રહ્યું છે કે પબ્લિકને ટ્રાવેલિંગમાં પણ પ્રોબ્લેમ થાય છે. ઇવન જે સ્કૂલના સ્ટુડન્ટ્સ છે, છોકરીઓ જે છે, એ લોકો બી થોડું અનસિક્યોર ફીલ કરી રહ્યા છે. જે મહિલાઓ અત્યારે જે રાતે પહેલાં ફરી શકતા હતા, છોકરીઓ બધી રાત નીકળી શકે, એ બધા અત્યારે અનસિક્યોર છે. એના માટે અમે ઊભા છે અને હરેક મહિલા માટે હું ઊભી છું અને મહિલાની સાથે ઊભી છું કે હું એ લોકોને સાથ આપીશ, એ લોકોને સિક્યોર કરવાનો મારો વાદો રહેશે. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસર, મહેસાણા.